हेलो दोस्तों, नवा व्लॉग में तमारू स्वागत है। बल अमे वाडाम लाया ही बे आरी उभा रही जाही जो एनन बोलाती थी पर खबर है ने आ रीते उभ रहेवाय। आ जो हिखाड़ेला ही के एम के हर छे एना पर जोहरी मेल दीदी है। अमे लावी ही हमारी एहो बात ह हमारी बहुत हल्ला चीज हम बहुत हम बताओ आजो जो हमारी चीज बहुत दिया मैं सोचो हमार जी चंबो दी एवडावी एनो तो आवड़तो पण हमारी चीज हम बहुत ये बताऊं आजो आजो आ रहा है आम बहुत देवाई पसी आवम है कि आवम करी आवम जो आवा मोटी वाली दिया मार तो ओम ये बल तो लेने जाई बरोबर ए बदी हमारी जुहिरी बदी हमारी आप परुनो हमें बल चीचम वाळो है जो तमे हमारा हिखरेला बल ही के चीचम जई जो त आजो आ जाए हमारी आ हिखाड़ेला बल आवी नी ए આવી રીતે हमारा जोड़ाई जाए जुहरी मेलवा दी ने बधु कर जे આપણે નવા ગોધા લાવીએ ને એ હે કે આપણની બધી ની ચમ हमारी जोड़ा तो एवड़ा जाई जुहरी मेलानी तो ए नाखी दी એટલી બધી રોમાયણ આવે એમાં જો હા એમ કોને તો એ વળી જાય ઓણા પાહા વળ્યા હા આમ કોત હા એમ કીચિયા પાહા વળી ઓણા પાહા જમણા આમ કોત ઓણા પાહા અમે રેડી જવા તૈયાર થઈ જા જો કમ્પ્લીટ અમે સીધા સીધા જ અમે એણન કશું કેવું નહીં પડે એક ઓટો એણન કમ્પ્લીટ તૈયાર કરી એક ઓટો મારું પડે પછી એના થકી હે ને જેમ જવાનું હોય ને એમ એણન ખબર પડી જાય જેમ કે ડેલી એણન કોમ હે એટલી એણન ખબર હોય ઠેઠ ઠેઠ હજી ને વળતા વળી જા જુઓ હા એમ કહો તો એ વળી જાય જમણા એમ કહો તો એની રીતે વળી જાય પછી જેમ આ ઓળશેડ બોલે ને એવી રીતે વળી જાય ભલી એણની ઓમ મૂઢેથી બોલાતું પર એમ કે બધું દિમાગ રહે આવે ને બોલ જો અમે નાખ્યો હે કપા કપા નાખી દીધો હે અમે એની કમ્પ્લીટ કપાન ખાતર બધું નખાઈ ગયું હે અમે એની જોડી હમાર દી ને કમ્પ્લીટ રવા દેવાનું પછી 4 દિવસ 5 દિવસ પછી કપા ઉગી જાય પછી પાછો કપા ઉગી જાય એટલે પછી પાછો એક ઓટો શેડવાનું ફેર પાછું નેદવાનું ફેર શેડવાનું એમ કરી કરી કપામાં એવી મહેનત આવે હા જો આ વોળ હે અને હું કી ખબર હે શકન આવળ ને બે આ ખૂટીઓ મારેલી આવી ને એને કી શકન આ શકન ને હરવાની જોઈ જેમ કે આ શકન ને હેરી જાય ને એટલી પછી ઓળ નહીં ફરે આ જો પૂરું ખેતર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું હે પાણી બાજુ બધો ઓરાઈ ગયો હે આ મેં પેલું કીધું ને દરું નાખવાનું એમ આ દરું નાખી દીધું જો અલગ આ સિલકોડીને ખાવાનો રાગાઈ જો જો ખાય ને જો આ હું જાડે હનો વેલો હા કંકોડીનો વેલો હા આ કંકોડી આવી રીતે ઉગે પછી એને કળિયું રોપવું પડે એને સડે પછી કંકોડો લાગે લેબડીઓ પડી જો રાઈનો પડ્યો હોય ને એવું લાગે જુઓ ઓરી તો નાખ્યું હે પર વહરાત તો એક જ દન પડ્યો એના દન તો પૂરો બંધ થઈ જ ગયો હે ફેર વહરાત પડ્યો થી પર અમે જુઓ કપા નખાઈ ગયો મક્કોએ નાખી દીધો પછી હાળે વાઈ દીધી બધું
બધું ખેતરોમાં જે બોવાનું હતું હુડ્યું ગમે જેવું બધું ખેતરોમાં ઓરાઈ ગયું. આપણે તો ઓરી તો દીધું, પર આ પકવવું કે હુકવવું એ ઉપરવાળાના હાથમાં હોય. અમે જુઓ મક્કાનો એ ભાવ જેટલો હમણાં તો વધતો જાય. એક ઠેલી આપણને મુસીબતથી જાય લાવતા એટલું વીતે. પછી આ તો 2-4 ઠેલીઓ મકાઈની લાવવાની, કપા લાવવાનો, કપા એ મોંઘું થઈ ગયો મકાના કરતાં, તો કપાનો ભાવ વધારે છે. પછી ખાતર એના થકી મોંઘું હોય. એટલું મોંઘી વસ્તુ લાય ને આપણે ખેતી તો કહી દીધી, પર અમે આ જો આવા વાયરા કાઢ્યા તો આપણને ટેન્શન તો થાય ને ખેડૂત ભાઈને. આપણે ચમ કે ખેતી પર જ તો ભરોસો હોય. ખેડૂતો ભાઈ પણ ચોહા પૈસા આપણે જોતે કરીને આજે નહીં હોય તો થોડા ઘટી તો કદું ચેક પણ આ ઉસી ના લાવીએ ભાઈ મારે આ કર્યું હોય તે હું એમ હાલે કે એમાં નહીં મને એવું લાગતું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ સારું મારે ખેતી એકલી કરવા દે, પછી 4 દન પછી ગમે તે આમ કરીને લે એ ગમે તે વેચીએ કે તો કે આપણે ઘઉં પડ્યા હોય ગમે તે એમ કરીને ખેતી કરીએ ને પછી ખેતીમાં એ ભગવાન આપણની ઓમ કરે એટલી બસ આપણને ચિંતા તો થાય ને. મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો.